હેલો ગાઈસ, અમે જાય છીએ ધક્કાવાળી મેલડીએ. આપણા શું કે મોરબીનું પ્રાચીન મંદિર. હા, એટલે કે ધક્કાવાળી મેલડીમાં. હા, તો તમે જોવો આગળ કેવી આપણે કોમેડી કંઈક કરી. હેલો ગાઈસ, જોઈ શકો છો આ છે અમારો વાવડી રોડનો સેલ્ફી પોઈન્ટ. તો તમે જોઈ શકો છો આ છે આપણો મોરબીનું રેલવે સ્ટેશન. જોઈ લ્યો ગાઈસ, આ છે ધક્કા. મિત્રો જોઈ શકો છો આ છે મહાકુંડ. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે આપણે કોઈ તાવો રાખ્યો હોય અથવા તો કાંઈ રાંધવાનું ત્યાં જમવાનું રાખ્યું હોય તો ત્યાં રાંધવા માટે છે. ને આ છે મંદિર, તમે જોઈ શકો છો. અહીંયા આપણે મંદિરની બહાર આ છે એક મીઠો મસ્ત લીમડો હોય. અને આ છે રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન ઉપર તો મસ્ત મજાનું છે, સુંદર અને સ્વચ્છ. હવે આપણે જવાના અહીં બદામ શેક પીવા. શું બદામ શેક? એ જય હિન્દમાં. બધા મિત્રો કે હાલો પેલા નગર દરવાજે વ્યા ગયા. જોઈ શકો છો અમે આવી ગયા જય હિન્દ. જોઈ લો ગાઈસ, અમે આવી ગયા છે જય હિન્દ દચ્છી. તો તમે જોઈ શકો છો, તમને મેનુ બતાવું. એક મોઢામાં પાણી આવી જાય એવું એક. હેલો ગાઈસ, આ છે બદામ શેક. ખૂબ તો નહીં, તમે પીવું હોય તો આવી જાઓ. એક ઉપર એક ફ્રી. મનીષભાઈનું નામ દીજો ખાલી. જોઈ શકો છો ગાઈસ, માંડ ગ્લાસ ખાલી કર્યો. માંડ અરે ઘરે આવી ગયા ઠંડા પીણા. જોઈ શકો છો અમે આવી ગયા ગોળની ચા પીવા.